હવે મિત્રો તમને આ બધા લોકોને ખબર છે કે બાપુના ઘરે જે ઘટના ઘટી ગઈ છે, ત્યારબાદ મિત્રો વાત કરી તો બાપુએ મૌન તોડીને ખુલ્લેઆમ કહી દીધું હતું કે જે પણ ખોટી કોમેન્ટો કરે તેને ભાઈ વળતો જવાબ આપી દેજો। તેવી જ રીતે મિત્રો વાત કરી તો આપણી ચેનલની અંદર એકે મિત્રો વાત કરી તો ખરાબ કોમેન્ટ કરી છે બાપુ વિશે, તો શું કોમેન્ટ કરી છે આગળ તમને બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવે તમે બધા લોકો કહેશે કે ભાઈ તમે દેવતભાઈ ખવડનો ફોટો કેમ લગાવો, કારણ કે મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડ એવા વ્યક્તિ છે જે મિત્રો વાત કરીએ તો વળતો જવાબ દેવાની તાકાત રાખે છે। તે માટે મિત્રો વાત કરીએ તો મેં ફોટો લગાવ્યો છે અને મિત્રો આ વિડીયોની અંદર જ તે જવાબ દેવાનો છે જે કોમેન્ટ કરી છે બાપુ વિશે। હું બાપુને ફૂલ સપોર્ટ કરું છું અને બાપુના સપોર્ટમાં જ વિડીયો છે આ, તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તમે આ કમેન્ટ જોઈ લો। મિત્રો આ ભાઈએ કોમેન્ટ જે કરી છે ને તમે ઉપર સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ ભાઈએ લખ્યું છે બાપુએ ગામને જ સલાહો આપી છે, ઘરમાં ધ્યાન ન દીધું, વિવાદોમાં આવી જાય છે, સલાહ દેવામાં થોડું પોતાનું કર્યું હોત તો પાછા ટાટી મારે મારી મેલડી આમ કરશે તેમ કરશે। બાપુ મેલડીમાં નથી કહેતા કે ગામને સલાહ દેવાનું। તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં તો જે આ કોમેન્ટ કરી છે ને આના ઘરે મિત્રો વાત કરીએ તો આના ઘરે પણ આવી ઘટના બની શકે છે। એ વ્યક્તિને ખુલ્લેઆમ મિત્રો એ નથી ખબર કે મિત્રો વાત કરીએ તો હું કોના જોડે એમ કીધો પંગો લઈ રહ્યો છું, તો ખાસ કરીને આવા વ્યક્તિથી તમે દૂર રહો। અને મિત્રો વાત કરીએ તો આ વ્યક્તિએ કોમેન્ટ કરી છે તેની આપણે પુષ્ટિ કરતા નથી, પરંતુ ભાઈ તેને આપણી જ ચેનલની અંદર કોમેન્ટ કરી છે, તો ખાસ કરીને તે ભાઈ જે પણ મિત્રો વ્યક્તિ હોય તે મિત્રો વાત કરીએ તો માતાજીને ન માનતો હોય તો ભાઈ તેમના ઘરનો શા માટે મિત્રો વાત કરીએ તો મોગલધામના બાપુની વિશે આવું કહી રહ્યો છે, તો ખાસ કરીને આ વ્યક્તિ વિશે તમારું શું કહેવું છે, તમારું મંતવ્ય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી આવી, હોપ કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ હશે। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી મારા બધા જ લોકોને જય હિન્દ જય ભારતના વિડીયો બંને એટલો શેર કરી દેજો, કારણ કે મિત્રો બાપુએ જ કહી દીધું છે કે જે પણ ખોટી કોમેન્ટ કરે તેને જવાબ આપી દેજો, તો ભાઈ આ જવાબ આપણે આપી દીધો છે।